હેલો મિત્રો, મારી ચેનલ ધ એક્ઝામ ઓરેકલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારી ડિમાન્ડ પર લઈને આવી છું ગુજરાતી વ્યાકરણનો 50 માર્ક્સનો મોક ટેસ્ટ. આમાં આપણે ક્વેશ્ચન્સ જોઈશું. તમે જવાબ નોટ ડાઉન કરી દેજો અને આવતીકાલ સવારે 8 વાગે તમને એના આન્સરવાળો વિડીયો મળી જશે. ચલો શરૂઆત કરીએ. ગઈકાલે મેં સુંદર ફૂલ જોયું. આ વાક્યમાં સુંદર શું છે? લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. રવિ શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો નથી? ચલો આગળ જોઈએ. છોકરો લાડુ ખાય છે. આ વાક્યનું કર્મણી વાક્ય કયું? શું આવશે જવાબ? લખી દો. ચલો આગળ જોઈએ પ્રશ્ન. નવરાત્રિ શબ્દનો સમાસ ઓળખાવો. ચલો જોઈએ આગળ. ઘીના ડામમાં ઘી રેડવું. રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? ચલો આગળ જોઈએ. પવન શબ્દની સંધિ શું છે? જેવું આવશો તેવું લણશોમાં કયું સર્વનામ છે? શું આવશે જવાબ? પ્રશ્નવાચક, દર્શક, સાપેક્ષ કે અનિશ્ચિત? લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. નીર શબ્દનો વિરોધી શબ્દ કયો છે? પાણી, ક્ષીર, જળ કે સરોવર? શું આવશે જવાબ? ચલો આગળ જોઈએ. રેખાંકિત શબ્દનો સમાસ કયો છે? કર્મધાર્ય, દ્વંદ, તૃતીય તત્પુરુષ કે દ્વિગુ? ચલો આગળ જોઈએ. મહર્ષિ શબ્દની સંધિ શું છે? મહપ્રસ ઋષિ, મહાપ્રસ ઋષિ, મહાપ્રસ ઋષિ કે મહીપ્રસ ઋષિ? શું આવશે જવાબ? લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. જીવ બળવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? ખુશ થવું, સંતાપ થવો, હસવું કે ભાગી જવું? આગળ જોઈએ. બાબુથી હવે ચલાય છે. આ વાક્ય કેવું છે? કર્તરી, કર્મણી, ભાવે પ્રયોગ કે સંયુક્ત? લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. પંકજ શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ, દ્વિગુ, ઉપપદ કે દ્વંદ? લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. ઉચ્ચારણ શબ્દની સંધિ શું છે? ઉત પ્લસ ચારણ, ઉચ્ચ પ્લસ ચારણ, ઉ પ્લસ ચારણ કે ઉત પ્લસ ચારણ? તમારા કેટલા જવાબ સાચા પડે છે ને એ મને પછી તમે કહેજો જ્યારે હું મારો જવાબવાળો વિડીયો આપું ત્યારે. અને ક્વેશ્ચન્સ કેવા લાગ્યા પણ તમે કોમેન્ટમાં જણાવજો. ગંગાની કઈ સંજ્ઞા છે? જાતિવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક કે સમૂહવાચક? ચલો આગળ જોઈએ. તેઓ ફળ ખાય છે. તેઓ કયો પુરુષ છે? પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ કે અનિશ્ચિત? ચલો આગળ જોઈએ. મનગમતું શબ્દનો સમાસ કયો છે? દ્વંદ, તૃતીય પુરુષ, ચતુર્થી પુરુષ કે કર્મધારય? સાંજ પડતા જ પક્ષીઓ માળામાં પાછા ફરે. વાક્ય પ્રકાર કયો થશે? સરળ, સંયુક્ત, સંયુક્ત મિશ્ર, પશ્ચાત? લખી દીધો જવાબ. પછી આગળ જોઈએ. ધરતીનો સમાનાર્થી શબ્દ કયો? આકાશ, શ્રીતિ, જળ કે અગ્નિ? આગળ જોઈએ. ખાધું ન ખાધું તે દોડ્યો. કૃદંત કયો? વર્તમાન, વૃત્કૃદંત, ભવિષ્ય કે વિદ્યંત? લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. સ્વર્ગ શબ્દની સંધિ શું છે? સુ પ્લસ અર્ક, સ્વ પ્લસ અર્ક, સ પ્લસ વર્ગ, સ્વર પ્લસ ગ? લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. કબાટમાંથી કઈ વિભક્તિ છે? પ્રથમા, દ્વિતીયા, તૃતીયા અને અપાદાન? લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. રૂપિયે ગજ કાપડ સંખ્યાવાચક વિશેષણ શું છે એમાં? રૂપિયે, ગજ, કાપડ કે એક પણ નહીં? લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. આગગાડીનો સમાસ કયો થશે? દ્વંદ, મધ્યમલોપી, તત્પુરુષ કે કર્મધારય? લખી દીધો જવાબ. ચલો આગળ વધીએ. નિર્બળનો વિરોધી શબ્દ કયો થશે? નબળો, સબળ, કમજોર કે હલકો? ચલો જવાબ લખી દીધો. આગળ વધીએ. અરેરે શું છે? સંજ્ઞા, ક્રિયા, ઉદારવાચક કે અવ્યય કે વિશેષણ? હું પુસ્તક વાંચું છું. ક્રિયાપદનો કયો પ્રકાર થશે? આક્રમક, સંક્રમક, સંયુક્ત કે ભાવે? લખી દીધો જવાબ. ચલો આગળ વધીએ. ગજગતિનો સમાસ કયો થશે? દ્વિગુ, કર્મધાર્ય,
દ્વંદ્વ અને તત્પુરુષ. આગળ જોઈએ. માથે ચડાવવાનો અર્થ શું થશે? ગુસ્સે થવું, માન આપવું, ભાગી જવું કે રડવું. શું આવશે જવાબ? ચલો લખી દીધો. આગળ જોઈએ. સજ્જન શબ્દની સંધિ શું છે? સત પ્લસ જન, સ પ્લસ જન, સજ પ્લસ જન, સજ પ્લસ જન. આ ક્વેશ્ચન તમે જોજો એટલે તમને ચૂંટણીમાં સંધિમાં ખબર પડે. ઓકે, લખી દીધો જવાબ. નજીક કયું અવયવી છે? સમયવાચક, સ્થાનવાચક, રીતિવાચક કે પરિમાણવાચક. લખી દીધો જવાબ. ચલો આગળ વધીએ. જેને સ્પીડ વધારે લાગતી હોય ને તો થોડી સ્પીડ તમારી વિડીયોમાં સેટિંગ્સમાં જઈને તમે રિડ્યુસ કરી શકો છો. પરીક્ષા શબ્દની સંધિ શું છે? આ જોઈ લો, કારણ કે ઓપ્શનમાં કેવું બોલીશો તમને સમજ નહીં પડે, એના કરતાં બેટર છે તમે આ જોઈ લો. ઓકે, લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. હાથ ધોઈ નાખવાનો અર્થ શું થાય? કામ કરવું, આશા છોડી દેવી, હસવું કે દોડવું. લખી દીધો જવાબ. ગિરીશ શબ્દની સંધિ શું છે? જો લખી લો. ચલો જવાબ. ચલો આગળ જોઈએ. સીતા ગીત ગાય છે. પ્રેરક વાક્ય કયું થશે આમાંથી? સીતા ગીત ગાય છે, ગીત ગવાય છે, રામ સીતા પાસે ગીત ગવડાવે છે અને ગીત ગાયું. લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. યોગ્ય ક્રમ પસંદ કરો. આ વસ્તુ જોઈ લો તમે. જવાબ લખી દો, ઓપ્શન લખી દેવાનું તો એ ચાલે. કાં તો માઇન્ડમાં જ જવાબ રાખશો ને તો બી તમારે ચાલશે, એનો કોઈ વાંધો નહીં આવે. ચલો આગળ જોઈએ. નિરર્થકનો વિરોધી શબ્દ શું થશે? નિરર્થકનો વિરોધી શબ્દ કયો થશે? ખોટો, સાર્થક, નબળો કે ખાલી. લખી દીધો જવાબ. ચલો આગળ વધીએ. ત્રિલોકનો સમાસ કયો? દ્વિગુ, તત્પુરુષ, દ્વંદ્વ કે કર્મધારય. લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. વિદ્યાર્થી શબ્દની સાચી સંધિ શું છે? લખી દીધો જવાબ. ચલો આગળ વધીએ. સ્મિત કઈ સંજ્ઞા છે? જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક કે દ્રવ્યવાચક. લખી કેવું? આગળ જોઈએ. ચાર કયું વિશેષણ છે? ગુણવાચક, સંખ્યાવાચક, દર્શક કે પ્રશ્નવાચક. આગળ જોઈએ. સ્વેચ્છા શબ્દની સંધિ શું છે? લખી દીધો જવાબ. ચલો આગળ વધીએ. પીવું કયો કૃદંત છે? ભૂત કૃદંત, વર્તમાન, વિદ્યાર્થ કે ભવિષ્ય. ચલો આગળ જોઈએ. હવે ભયાનક રસનો સ્થાયી ભાવ કયો છે? ક્રોધ, પ્રેમ, ભય કે હાસ્ય. લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. લોકપ્રિયનો સમાસ કયો છે? તત્પુરુષ, સપ્તમી તત્પુરુષ, દ્વંદ્વ કે કર્મધારય. લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. આશીર્વાદ શબ્દની સાચી સંધિ શું થશે? જોઈ લો. ચલો આગળ જોઈએ. કપારે કરચલી પડવીનો અર્થ શું થાય છે? ખુશ થવું, નારાજગી બતાવવી, હસવું કે ડરવું. લખી દીધો જવાબ. ચલો આગળ જોઈએ. મામાં કઈ સંજ્ઞા છે? વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક કે ભાવવાચક. પાપ પુણ્યનો સમાસ કયો છે? દ્વંદ્વ, તત્પુરુષ, દ્વિગુ કે કર્મધારય. લખી દીધું. ચલો અંતિમ પ્રશ્ન તરફ જઈએ. નિશ્ચય શબ્દની સાચી સંધિ શું છે? જણાવો. લખી દીધું. કાલ સવારે 8 વાગે વિડીયો આવી જશે સાચા જવાબ સાથે. મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો અને અન્ય કોઈ ટૉપિક પર પણ વિડીયો જોતો હોય તો મને જણાવી દેજો. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.